હેલો ડિયર સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? કેમ છો? મજામાં છો? ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે તમારી ફેવરિટ એવી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ સમીર મહેતામાં. આજે આપણે ભણવાના છીએ ઉદાહરણના દાખલા. થોડા કન્સેપ્ચ્યુઅલ છે, પણ દાખલા ગણતા પહેલાં પહેલી શરત એ છે કે તમારી પાસે સૂત્રની નોટ હોવી જોઈએ. મતલબ ચેપ્ટર 4માં આવતા તમામ સૂત્ર, તમામ કન્સેપ્ટ, તમામ દિશાઓના નિયમો, તો દાખલામાં કાંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, તો લેટ સ્ટાર્ટ. ઉદાહરણ નંબર પહેલું. ઉદાહરણ નંબર પહેલું લાસ્ટ ટાઈમ માર્ચ 2020માં બોર્ડમાં પૂછાઈ ગયેલું છે 3 માર્કમાં. ડેમ ઇઝી છે. પહેલા ચેપ્ટરનો જ કન્સેપ્ટ છે. પહેલા ચેપ્ટરમાં યાદ હોય તો વિદ્યુત ભાર ક્યુ હોય તો નીચે તરફ mg બળ લાગતું હોય, ઉપર તરફ વિદ્યુતીય બળ QE લાગતું હોય. તો આનું સંતુલન પહેલા ચેપ્ટરમાં તમે ભણી ગયા હતા. ઓકે, શું આપ્યું છે? 200 ગ્રામ દળનો લખીએ ને m બરાબર 200 ગ્રામ દળનો 1.5 મીટર લંબાઈનો સીધો તાર, સુરેખ તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર B આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. અને ચુંબકીય ક્ષેત્ર B માં સળિયાને હવામાં લટકતો રાખી દીધો છે. તો ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય કેટલું થશે? આકૃતિ કંઈક આવી આપી છે. એકચ્યુઅલી શું સમજવાનું છે ને એ ધ્યાનથી સમજો. જેને ન ખબર પડતી હોય એ આવું સમજો કે ચુંબકીય ક્ષેત્ર છે એ આમ છે, અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર છે. એમાં મેં અહીંયા આ સળિયો રાખ્યો છે. આ જવા દો. આ સળિયો રાખ્યો છે અને સળિયામાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ આમ પસાર થાય છે. જરાક વિચારો જોઈએ. આ સળિયાનું 11મું ધોરણ યાદ કરો. વજન બળ તો નીચે તરફ હોય જ કે નહીં? mg. હવામાં લટકતો છે, મતલબ નીચે નથી પડતો, ઉપર નથી જતો, ન્યાન્ય છે. ચુંબકીય ક્ષેત્રમાં ન્યાન્ય છે, મતલબ નીચે લાગતું બળ બરાબર ઉપર લાગતું બળ થાય. mg નીચે છે તો બળ ઉપર જ લાગવું જોઈએ. છતાંય જો આપણે ટેલી કરી લઈએ, જમણા હાથના પંજારો નિયમ, એ આની અંદર આંગળીની દિશામાં ચુંબકીય ક્ષેત્ર, અંગૂઠાની દિશામાં પ્રવાહ, તો હથેળીને લંબ ઉપરની તરફ ચુંબકીય બળ લાગશે. અને ચુંબકીય બળ તો તમને ખબર જ છે, Q આવશે IL ક્રોસ B, અથવા ILB લખી નાખો તો એ ચાલે. આમ તો ILB લખો ને, ક્રોસ નથી લખો. રીઝન તો કે 90 જ હોય. ILB હવામાં લટકતું છે. સરખાવી દો, કિંમત મૂકી દો. જવાબ હવામાં લટકતો રાખેલ છે. એનો મિનિંગ ઉપર લાગતું બળ બરાબર નીચે લાગતું બળ. એનો મતલબ ચુંબકીય બળનું સંતુલન વજન બળ કરે છે. જુઓ તો પહેલા જોઈ લ્યો. I છે, L છે, B ગોતવું છે, M અને G. ધેટ્સ ઓલ. તો અહીંયા લખી નાખો ILB. વજન બળ છે mg. શું ગોતવું છે? B ને સૂત્રનો કરતા બનાવી દો. mgi/L. ઘણી બધી રીત છે. આ રીત ઇઝી છે. દળ 200 ગ્રામ કિલોગ્રામમાં કન્વર્ટ. G 9.8 લઈ શકાય, 10 લઈ શકાય. હું 10 લઉં છું. પ્રવાહ 2 એમ્પિયર છે અને સળિયાની લંબાઈ 1.5. જોવો તો લેટ્સ ચેક. 1.5 સેન્ટીમીટર છે કે 1.5 મીટર છે? મીટર. મેં 10 લઈ લીધું છે, બરોબર છે. અમુક વખતે અહીંયા 9.8 લઈ છે, તો તમે સોલ્વ કરી શકો અને આન્સર તમે લખો. આન્સર ટેસ્લામાં લખો. આ એક ઇઝી મેથડ છે. બીજી ઘણી મેથડો છે, પણ આપણે કોઈ બીજી મેથડથી આપણે આગળ વધશું નહીં, બરોબર છે. આનો આન્સર આવશે 0.65 ટેસ્લા. આપણે કોઈ બીજી મેથડથી આગળ વધવાના નથી. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? આ યાદ રાખજો. આ લખાઈ ગયું છે ને, અહીં લખી દઉં છું. આ તમારી જાણકારી માટે છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર. પૃથ્વીની પેટાળમાં એક ગજ્યો ચુંબક છે, તો B હોરિઝોન્ટલ લખું છું. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ આશરે 4 × 10⁻⁵ છે.
પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આટલું આવે. જરાક શાંતિથી મારી વાત વિચારજો. આ સળિયામાંથી વહેતા વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આટલું હે. તો આ બેમાંથી મોટું કોણ? આ. તો સળિયાના ચુંબકીય ક્ષેત્રની સરખામણીમાં તમે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અવગણી શકો. સળિયાનું એટલે રોડનું ચુંબકીય ક્ષેત્ર અતિશય વધારે છે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઓછું છે. આ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આટલું છે, બાકી કાંઈ કામ જ નથી. રોડના ચુંબકીય ક્ષેત્રની સરખામણીમાં તમે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અવગણી શકો. લેસ આ તમારો દાખલો હે. આ થર્ડ ક્લાસ દાખલો 3 માર્કમાં પૂછાણો હતો માર્ચ 2020માં. તો નોટ ડાઉન કરી લ્યો. આપણે જઈએ છીએ ઉદાહરણ નંબર 2માં. સો જરાક સારી રીતે લખવા માટે આપણે ભૂસી નાખીએ. ઓકે, તો મૂવ ઓન. નેક્સ્ટ દાખલો. જો ચુંબકીય ક્ષેત્ર ધન વાય અક્ષને સમાંતર હોય, આ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન આપું છું, વાય અક્ષ આમ હોય તો ચુંબકીય ક્ષેત્ર છે એ ધન વાયને સમાંતર છે. તો ચુંબકીય ક્ષેત્રમાં લખાય બી જે કેરેટ. બરોબર, સમાંતર હોય. વિદ્યુત ભારિત કણ ઉભા રહ્યો. આ ધન વાયમાં જો આ તમે જરાક ધ્યાનથી સમજો, આકૃતિ કરતા આ સહેલી છે. ધન વાયમાં ચુંબકીય ક્ષેત્ર છે, પછી કોઈ એક વિદ્યુત ભારિત કણ છે એ ધન એક્સમાં ગતિ કરે છે. વિદ્યુત ભારિત કણ ધન એક્સમાં ગતિ કરે છે એટલે એનો વેગ એક્સ દિશામાં છે, વી આઈ કેરેટ છે. આકૃતિમાં ગતિ કરતો હોય તો ઇલેક્ટ્રોન ઉપર અને પ્રોટોન ઉપર કઈ દિશામાં લોરેન્સ બળ લાગશે? ડેમ ઇઝી છે. લોરેન્સ બળની વાત છે. આ આકૃતિમાં તમને થોડા કન્ફ્યુઝ કર્યા છે. શું કન્ફ્યુઝ કર્યા છે? એક્સ આમ છે, ઝેડ ઉપર લીધું છે અને વાય આમ અંદર લીધું છે. મતલબ આમ ચુંબકીય ક્ષેત્ર છે, આ બ્લેક છે એ ચુંબકીય ક્ષેત્ર છે, આ એક્સ છે, આ વાય અને આ એક્સ. બરોબર છે. એકચ્યુઅલી આપણે શું કરવાના છીએ? ઉભા રહ્યો પાછું કહી દઉં, સોરી. આ ઝેડ લઈ લ્યો, આ એક્સ લઈ લ્યો, ઝેડ લઈ લ્યો, એક્સ લઈ લ્યો અને આ વાય છે. ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ આપ્યું છે પણ અંદર ધન વાય લીધું છે. એટલે આની સરળ આકૃતિ તમે આવી રીતે બનાવી શકો. બરોબર છે. આ ધન એક્સ દિશામાં કણ ગતિ કરે છે તો બળ ક્યાં લાગવાનું છે? ઓબ્વિયસલી આને બનતા સમતલને લંબ રૂપે જ હોય. ઉભા રહ્યો સર, સારી આકૃતિ બનાવ. આ આકૃતિ આપી છે પણ એને હું સરળ કરી દઉં છું. તમને થોડીક સમજાય એટલે. આપણે થોડુંક એમાં ચેન્જ આઉટ કરીએ છીએ. આ એક્સ એમને લખીએ, આ વાય એમને રાખીએ ને આ ઝેડ રાખીએ. વાય અને ઝેડ આ ક્રોસની જગ્યાએ વાયને સમાંતર આ ચુંબકીય ક્ષેત્ર લીધું. એમાં કોઈ વિદ્યુત ભાર ધનેક્ષ દિશામાં ગતિ કરે છે તો આની ઉપર લાગતું બળ ગોતવું છે. એલાવ લોરેન્સ બળનું સૂત્ર તો તમને ખબર છે, F = Q V ક્રોસ બી. પહેલા તો એમને લખો આ ક્યુ વી ક્રોસ બી. વી એટલે અહીંયા લખાય વી આઈ કેરેટ ક્રોસ બી એટલે લખાય બી જે કેરેટ. તો F = QVB I ક્રોસ જે કેરેટ. તો F = QVB K કેરેટ. લ્યો, લાગતું બળ ઝેડ દિશામાં હશે. આ ખબર પડી ગઈ છે? ઓકે, હવે જરાક ધ્યાનથી સમજજો. લાસ્ટ લેક્ચર જે કાંઈ મેં ભણાવ્યા એ તમને ખબર હોય તો ક્લિયર હોય. જોજો જરાક ધ્યાનથી. આ બળ છે એ ઝેડ દિશામાં લાગશે. હું લખતો નથી ધન ઝેડ કે ઋણ ઝેડ. ઝેડ દિશામાં બળ લાગશે. આ કે કેરેટ આવ્યું એટલે કઈ દિશામાં બળ લાગશે? ઝેડ દિશામાં. હવે ઇલેક્ટ્રોન ઉપર અને પ્રોટોન ઉપર, એમાં આપણે પહેલા પ્રોટોન લઈએ છીએ. પ્રોટોન પર કઈ દિશામાં બળ લાગશે? તો F = QVB K કેરેટ છે. એમાં આપણે લખીએ Q ની જગ્યાએ +EVB, કારણ કે પ્રોટોનનો વિદ્યુત ભાર E છે, પ્લસ છે એટલે અહીંયા લખાય પ્રોટોન પર ધન ઝેડ દિશામાં ચુંબકીય
બળ લાગશે. બુદ્ધિશાળી હો તો આ પોઈન્ટ તમને ક્લિયર થઈ ગયો છે. કેટલી વાર થિયરીમાં કીધું હતું ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોનમાં સૂત્ર લખાય ક્યુ વી બી કે કેરેટ, તો એફ ઇઝ ઇક્વલ ટુ એ લખાય માઇનસ ઈ વી બી કે કેરેટ. થિયરીમાં કીધું હતું ઇલેક્ટ્રોન ઉપર જે દિશા આવે ને એની વિરુદ્ધ દિશા લેવી, તો લ્યો આ માઇનસ આવ્યું છે તો અહીંયા તમે આમે લખી શકો ઈ વી બી માઇનસ કે કેરેટ. તો ઓબ્વિયસલી પ્રોટોન ઉપર ધન ઝેડ માં લખતું હોય તો ઇલેક્ટ્રોન પર ઋણ ઝેડ દિશામાં ચુંબકીય બળ લાગશે. MCQ માટે આ કન્સેપ્ટ મોસ્ટ આઈએમપી થશે. ફટાફટ આપણે 4.3 અને 4.4 માં મૂવ થઈએ. ઓકે, ઇઝી ગોઈંગ દાખલો છે, મસ્ત દાખલો છે. સાયક્લોટ્રોનના કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. આ આપ્યું છે એ ચુંબકીય ક્ષેત્ર છે 6 × 10⁻⁴ ટેસ્લા. લંબ રૂપે ઝડપ આપી છે 3 × 10⁷ મીટર પર સેકન્ડથી ઝડપથી ગતિ કરે છે. દળે આપી દીધું છે પણ દળ આવડવું જોઈએ. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આપી દીધો છે 1.6 10⁻⁹ તો તમારે એની સ્મોલ આર ત્રિજ્યા ગોતવી છે, પરિભ્રમણની આવૃત્તિ ગોતવી છે, તેની ઉર્જા એટલે ગતિ ઉર્જા ગોતવી છે કે ઈવી કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ અને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર આટલા જૂલ આપ્યું છે. સાયક્લોટ્રોનનો કન્સેપ્ટ કેટલી વાર હું તમને કહું છું કે ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ વિદ્યુત ભાર લંબ રૂપે દાખલ થશે તો એનો ગતિમાર્ગ સીધો ન રહેતા વર્તુળાકાર થઈ જવાનો છે. તો વર્તુળાકાર ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ નું સંતુલન ચુંબકીય બળ કરતું હોય છે. તો લેટ સ્ટાર્ટ. બરોબર, પહેલા વહેલા ગતિમાર્ગની ત્રિજ્યા આપણે ગોતવી છે. થોડુંક વર્ણન કરી નાખીએ. જો કોઈ વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય તો તેનો ગતિપથ વર્તુળાકાર હોય અને આ વર્તુળ ગતિ માટે જરૂરી કેન્દ્રગામી બળ ચુંબકીય બળ પૂરું પાડે છે. માટે કેન્દ્રગામી બળનું સંતુલન ચુંબકીય બળ લઈ લ્યો. કેન્દ્રગામી બળ mv²/r, ચુંબકીય બળ QVB sin θ sin 90 એટલે QVB. ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન આપ્યું છે. ઇલેક્ટ્રોન તો ક્યુની જગ્યાએ હું ઈ મૂકી દઉં છું, મૂલ્ય મૂકું છું. બાકી તો ઓલવેઝ માઇનસ આવવાનું જ છે, એ તમને ખબર છે. અને તમને એવું લાગે કે ભાઈ મારે ઈ નથી મૂકવું, ક્યુ જ રાખવું છે, તો એમાંય આપણને પ્રોબ્લેમ નથી. VNV કટ. ત્રિજ્યા ગોતવી છે તો R ઇઝ ઇક્વલ ટુ MV/QB. આ સૂત્ર ડાયરેક્ટ લખો તો એ પ્રોબ્લેમ નથી, પણ તો વર્ણન કરો તો માર્ક કાપવાની શક્યતાઓ ના રહી. આ 9.1 × 10⁻31. વેગ આપી દીધો છે 3 × 10⁷. જો પ્રકાશના વેગની નજીક થયો, પ્રકાશનો વેગ 3 × 10⁸ નજીક, એટલે તોય વિચારો કેવડું મોટો વેગ થયો. ક્યુ વિદ્યુત ભાર 1.6 × 10⁻19. ચુંબકીય ક્ષેત્ર 6 × 10⁻4. લ્યો, ધેટ્સ ઓલ. સાદુરૂપ ને એ બધી લપ તમે કરશો. ત્રિજ્યા આપણે લઈ લઈએ છીએ મીટરમાં, અને ત્રિજ્યા ફટાફટ 1 મિનિટ કેલ્ક્યુલેટ કરીને આપું છું. ત્રિજ્યા આવશે 28.12, પણ આપણે એ લઈએ છીએ સેન્ટીમીટરમાં લખી નાખીએ. સોરી, 28.12 એપ્રોક્સિમેટ એ વસ્તુ આપણે સેન્ટીમીટરમાં લખી નાખીએ. મીટરમાં તમને ખબર છે શું કરશો તો મીટરમાં થઈ જાય. ધેટ્સ ઓલ. તો આ તમને ત્રિજ્યા મળી ગઈ છે.
ત્રિજ્યા મળી જાય પછી આવૃત્તિ ગોતવી છે. પાર્ટ બી, આવૃત્તિનું સૂત્ર તમને આવડતું હોય ડાયરેક્ટ તોય મૂકી દો, ન આવડતું હોય તો તારવતા શીખડાવું છું. તમારી પાસે વેગ છે, વેગનું સૂત્ર આવે કાપેલું અંતર છેદમાં લાગતો સમય. તો અહીંયા જ્યારે ઇલેક્ટ્રોન ગોળ 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 ફરશે તો એક પરિભ્રમણ દરમિયાન કાપેલું અંતર એના પરિઘ જેટલું હોય અને સમય આવર્તકાળ જેટલો હોય. ધેટ્સ ઓલ. તો ટીનું સૂત્ર તમારું આવું થઈ જાય 2πr/v. આવર્તકાળ અને આવૃત્તિ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. ધેટ્સ ઓલ. મૂકી દો આની અંદર કિંમત, તમારો આન્સર રેડી થઈ જાય. સાંભળો, ગોળ ગોળ ફરતું હોય એટલે કાપેલું અંતર એના પરિઘ જેટલું હોય અને એક રાઉન્ડ પૂર્ણ કરતા લાગતો સમય આવર્તકાળ જેટલો હોય, કારણ કે ઇલેક્ટ્રોન છે એ મિત્રો ગોળ 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 ફરવાનું છે. ધેટ્સ ઓલ. આવૃત્તિનું સૂત્ર છે જ, કિંમત મૂકી દો 17.1 મેગાહર્ટ્ઝ આવૃત્તિ, એવો આન્સર છે. તો વી કેટલું છે? 3 × 10⁷ 2 એટલે 3.14 અને ત્રિજ્યા આર્યુ 28.12 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર. અપ્રોક્સિમેટ 17 મેગાહર્ટ્ઝ આવે છે, 17.123 એવું કંઈક સમથિંગ, પણ આવૃત્તિ 17 મેગાહર્ટ્ઝ. ફટાફટ આટલી વસ્તુઓ જોઈ લ્યો. 17 મેગાહર્ટ્ઝ. હવે આપણે ત્રીજો પોઈન્ટ ગોતવો છે, એની ઉર્જા. ત્રીજો પોઈન્ટ આપણે ગોતવો છે એની ઉર્જા. બસ આવા દાખલા છે એ 3 માર્કની એકચ્યુઅલ કેપેસિટીના છે, બરોબર છે. તો ત્રીજો પોઈન્ટ તમારે ગોતવું છે તેની ઉર્જા, એટલે મોસ્ટ ઓફ ઉર્જા છે એ ગોળ ગોળ ફરવાનું છે એટલે ગતિ ઉર્જા જ આવશે. તો ગતિ ઉર્જાનું સૂત્ર છે 12mv². વેગેય છે તમારી પાસે, ઇલેક્ટ્રોનનું દળેય છે. કિંમત મૂકી આન્સર લઈ આવો. શું લઈ આવશો? દળ કેટલું લેશો? તો k = 12 9.1 10⁻31 વેગ 3 × 10⁷ નો વર્ગ. અહીંયા આવ્યું 12 9.1 10⁻31, અહીંયા 9 × 10⁻14 હાથનો વર્ગ 49 નો કરતા k બરાબર 1/2 9.19 10 31 અને 14. 31 માંથી 14 બાદ કરી નાખો એટલે 21. 21 માંથી 4 જાય એટલે 17 10⁻17 જૂલ. આનું સાદુરૂપ આપી દો. 9 9 81 / 2 એટલે 40.5 × 10⁻17. યસ, અપ્રોક્સિમેટ આ 9 જ લઈ લ્યો ને. 9.1 એટલે 9 9 9 81 2 એટલે અપ્રોક્સિમેટ 40.5 × 10⁻17 જૂલ. પણ આન્સર તમારે ઈવીમાં આપવાનો છે. ત્રિરાશિ માંડવી હોય તો માંડી શકો કે ભાઈ 1.6 × 10⁻19 જૂલ એટલે 1 ઈવી થાય. 1 ઈવી તો આ 40.5 × 10⁻17 જૂલ બરાબર કેટલા ઈવી? ત્રિરાશિ માંડી દો તોય ચાલે. અને એવું ના કરવું હોય તો સિમ્પલ, તમારો જે આન્સર જૂલમાં આવ્યો એને આ 1.6 × 10⁻19 વડે ભાગી નાખો તો આ તમારો આન્સર ઈવીમાં મળશે. પહેલા ઈવીમાં મળશે. તો ઈવીમાં આન્સર તમારે જોતો હોય તો 2.53 × 10⁻3 2.53 × 10⁻3 આટલું કાઢી નાખો. આટલું કાઢી નાખો એટલે 2.53 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ લ્યો. 3 માર્કનો દાખલો સાદુરૂપ હું શીખડાવતો નથી, મતલબ સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર તો આવડતા જ હોય. તો આ 4.3 દાખલો તમારી નજર સામે છે. ફટાફટ નોટ ડાઉન કરો, આંકડા ચેન્જ કરી તમારી રીતે ટ્રાય કરો હંમેશા. ઓકે, નેક્સ્ટ દાખલો જઈએ છીએ 4.4. ઓકે, તો 4.4 પાછો સાયક્લોટ્રોનના કન્સેપ્ટ, એના સૂત્ર એલા આવડતા હોય તો ખાલી કિંમત મૂકો ને જવાબ લઈ આવો, બીજું કાંઈ જ નથી. સાયક્લોટ્રોન આપ્યું, દોલન આપ્યું, આવૃત્તિ આપી. આવૃત્તિને મ્યુ લખે છે, હું એફ લખું છું. તમને મજા આવે લખજો, હું મ્યુ નહીં લખું, એફ. મારો મ્યુ ને વી હરખું થઈ જાય છે એટલે
પ્રોટોન્સને પ્રવેગિત કરવા માટે કેટલું ચુંબકીય ક્ષેત્ર જરૂરી છે? પ્રોટોન છે, પ્રોટોન. આ શબ્દ મગજમાં રાખજો, પ્રોટોન. જો ડીઝની ત્રિજ્યા, હવે ડીઝ સમજાવવું ના પડે, ન ખબર હોય તો સાયક્લોટ્રોન જોઈ લેજો, બરોબર. 10 સેન્ટીમીટર મીટરમાં કન્વર્ટ. પ્રવેગક વડે ઉત્પન્ન થયેલા પ્રોટોનની કિરણાવલીની ગતિ ઉર્જા ગોતો. કેપી પ્રોટોનની ગતિ ઉર્જા છે, ઈ આપ્યું છે, આ આપી દીધું છે. હવે ગતિ ઉર્જા તમને ખબર હોવી જોઈએ, 12mv² થાય. એમ તો છે, વેગ નથી. તો વેગ ગોતવા માટે તમારી પાસે આર ઓમેગા એવું સૂત્ર છે. ઓમેગા ગોતવા માટે તમારી પાસે 2πf છે. રેડી? હવે આ વસ્તુ સમજજો. આટલો દાખલો આટલો જ છે, પણ તમને સારું ચુંબકીય ક્ષેત્ર ગોતવાનું કીધું છે. તો અહીંયા પહેલા વહેલા ચુંબકીય ક્ષેત્ર કેમ ગોતાય, આ પાછી ધડ સમજાવું છું કે વેગ લખાય. વેગ એટલે કાપેલું અંતર એક પરિઘ જેટલું હોય એટલે 2πr લખાય. ટી લખાય, ટીને સૂત્રનો કરતા બનાવો એટલે 2πr/v થાય. આવૃત્તિ લખો તો v/2πr થાય. પણ સર આમાં બી તો આવ્યું, બસ હવે ઈ વિચારો કે બી કેમ લઈ આવું. તો તમારી પાસે ઓલા બળનું સૂત્ર છે, બળનું સૂત્ર છે. કયું બળનું સૂત્ર છે? યસ, બળનું સૂત્ર ઓબ્વિયસલી તમારી પાસે છે જ, BVL. અને ધારો કે આટલી મોટી લપસર નથી ખબર પડતી, તો આપણી પાસે ઓબ્વિયસલી એક કન્સેપ્ટ જ હતો કે ગોળ 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 ફરે તો ચુંબકીય બળ લાગે, એટલે કે કેન્દ્રગામી બળનું સંતુલન, ચુંબકીય બળ મળે. તો એ લખી નાખો QVB mv²/r. v અને v કટ થઈ ગયું, તો અહીંયા આવ્યું QB, અહીંયા આવ્યું mv અને r. r એટલે હજી નથી ખબર પડતી, હા લડી લ્યો, બીજું હું. v એટલે r ઓમેગા થઈ ગયું. અહીંયા આવ્યું QB m ઓમેગા એટલે 2πf થઈ ગયું. f ના સૂત્રનો કરતા બનાવો એટલે QB/2πm. આ આવર્તકાળનું સૂત્ર એલાઉડ થિયરીમાં 2πm QB કીધું હતું. આ આવડતું હોય ને તો એનું વ્યસ્ત કરી નાખો ડાયરેક્ટલી. આવડી મોટી ભેજામારી કરવાનો કાંઈ મિનિંગ નથી. આ તો મેં તમને સમજાવવા માટે આટલું કર્યું છે. ક્યુ એટલે પ્રોટોન છે, અને પ્રોટોનનો વિદ્યુત ભાર 1.6 10⁻19. ચુંબકીય ક્ષેત્ર ગોતવું છે તો બીને સૂત્રનો કરતા બનાવી દો. તો 2πmf/q. બીને સૂત્રનો કરતા બનાવ્યો 3.14 દળ 1.67 10⁻27 આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ 10 × 10⁶ 10 × 10⁶ અને વિદ્યુત ભાર 1.6 × 10⁻19. સાદુરૂપ એલાવ તમે આપો, તમે સાદુરૂપ આપો અને આન્સર ચુંબકીય ક્ષેત્રનો લઈ આવો 0.66 ટેસ્લા. સાદુરૂપ તો ખબર પડી ગઈ ને. એલાવ કાંઈ ન કરાય, આવડું ન લખવું હોય, આ કાંઈ ન લખવું હોય તો આ સૂત્ર આવડતું હોય તો એ લખાય ડાયરેક્ટ. એમાંથી બીને સૂત્રનો કરતા બનાવી દેવાય. બીને સૂત્રનો કરતા બનાવી દો એટલે ડાયરેક્ટલી તમારો પોઈન્ટ આપ્યો. દળ ભૂલતા નહીં. અહીંયા દળ તમે પ્રોટોનનું લખશો, ક્યાંક ઇલેક્ટ્રોનનું ન કરતા. અહીંયા પ્રોટોન છે એટલે પ્રોટોનનું દળ, ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનનું દળ. ઓકે, આ વસ્તુમાં બહુ ઇન્ટરેસ્ટ નહોતો, કારણ કે આ તો જો તમને સૂત્ર આવડતું હોય તો તમે આ ડાયરેક્ટલી ગણી શકો. મને ઇન્ટરેસ્ટ છે ગતિ ઉર્જામાં. ઓકે, તમારે જોઈએ છીએ પ્રોટોનની ગતિ ઉર્જા. આ પાર્ટ બી છે, દાખલો બીજો છે. એમાં તમારે જોઈએ છીએ પ્રોટોનની ગતિ ઉર્જા. તો એનું સૂત્ર થાય KP = 12m. અહીંયા જોજો v² લખું છું, જરાક ધ્યાનથી સમજજો. અંતિમ વેગમાંથી પ્રારંભિક વેગ આવું લખાય. હા, શરૂઆતનો વેગ અને અંતિમ વેગ. આમે પ્રોટોનનો પ્રારંભિક વેગ vi 0 જ હોય. આ તો ઇનકેસ આપ્યો હોય તો તમારે ધ્યાન રાખવું. હવે પ્રોટોનનો અંતિમ વેગ જોઈએ છીએ તો vf = r ઓમેગા એવું સૂત્ર છે.
આર ઓમેગા એટલે 2 પાઈ એફ થાય આર 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 ત્રિજ્યા 60 સેન્ટીમીટર એટલે -2 2 પાઈ અને આવૃત્તિ 10 મેગાહર્ટ્ઝ એટલે 10 ગુણ્યા 10 ની 6 ઘાત થયું તો અહીંયા 6 2 12 120 પાઈ ગુણ્યા 10 -2 એટલે -2 અને 7 એટલે -5 મીટર પર સેકન્ડ થઈ ગયું. પાઈની કિંમત મૂકી દેવી હોય તો 3.14 મૂકી દો તો વેગ આવશે અપ્રોક્સિમેટ 3.77 સોરી 7 માંથી 2 જાય એટલે +5 120 અને પાઈની કિંમત મૂકો સાદુરૂપ આપો તો આન્સર એપ્રોક્સિમેટ આવશે 3.77 ગુણ્યા 10 ની 5 ઘાત. મને યાદ છે એટલે મેં લખી નાખ્યું 3.77 ગુણ્યા 10 ની 5 ઘાત. 5 ઘાત કે 7 ઘાત 120 ગુણ્યા 3.14 યસ 5 ઘાત નહીં આવે છોકરાઓ 7 ઘાત આવશે 3.77 ગુણ્યા 10 ની 7 ઘાત. પાઈની કિંમત મૂકો 3.14 આવશે 120 ગુણ્યા 3.14 પોઈન્ટ ઇધર ઉધર કરજો 10 ની 7 ઘાત આવો આન્સર છે. ધેટ્સ ઓલ. એ તો આઈ થિંક તમે કરી લેશો. હાફ પ્રોટોનનું દળ કેટલું છે 1.67 10 ની -27 વીએફ 3.77 10 ની 7 ઘાત -0 અને હોલ વર્ગ તો કેપી ઇઝ ઇક્વલ ટુ હાફ 1.67 10 ની -27 3.77 એક વાર 3.77 બીજી વાર 10 ની 7 ઘાત એટલે 10 ની 14 ઘાત તો કેપી બરાબર 1/2 1.67 3.77 3.77 ગુણ્યા 10 ની 27 14 એટલે -13 ઘાત. બરોબર છે. આ તમારો આન્સર જે કાંઈ આવશે મિત્રો એ તમારો આન્સર છે એ જૂલમાં આવવાનો છે. આન્સર છે એ કેમાં આવશે જૂલમાં 11.87 ગુણ્યા 10 ની -13 11.87 ગુણ્યા 10 ની -13 ઘાત. ઓકે એટલી વસ્તુ તમને ખબર પડી ગઈ. હવે મારે ઈવીમાં આન્સર આપવો હોય તો કેમ અપાય 11.87 10 ની -13 ઘાત ઈવીમાં આપવો હોય તો 1.6 ગુણ્યા 10 ની -19 ઘાત ઈવી થઈ ગયું. ભાગાકાર કરી નાખો તો ઈવીમાં આન્સર આવશે 7.14 ગુણ્યા 10 ની 7.14 7 ગુણ્યા 10 ની 6 ઘાત ઈવી 10 ની 6 ઘાત ઈવી 10 ની 6 ઘાત ને તો મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવાય. લ્યો આ ફાઇનલાઇઝ આન્સર. બહુ સરસ દાખલો છે. આઈએમપી દાખલો ગણી શકાય. ટ્રાય કરો આંકડા ગોઠવીને. હર વખતે પ્રારંભિક વેગ 0 જ હોય એવું જરૂરી નથી. આમાં આઈપો નહોતો એટલે આપણે 0 લઈ લીધો છે. ઘણી વખત પ્રારંભિક વેગ આપી દે તો અહીંયા બાદબાકી કરી અને પછી તમારે તમારો દાખલો આગળ વધારવાનો છે. અને આવડા મોટા દાખલા ગણ્યા પછી જો ઓલો 4.9 સર સીધો 4.9 શું કામ લીધો તો એલાવ 4.5 4.6 4.7 4.8 આવા બધા જ દાખલાઓ તમને પહેલા કરાવી દીધેલા છે. બહુ ડેમ ઇઝી દાખલો છે. 1 સેન્ટીમીટર ત્રિજ્યા લખો 1 સેન્ટીમીટર એટલે 10 ની -2 ઘાત મીટર. લંબાઈ આપી દીધી 0.5 મીટર લંબાઈ. સોલેનોઇડ એ તો તમને આવડતું જ હોય 500 આટા ધરાવે છે. 5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે તો સોલેનોઇડની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર લ્યો આ સૂત્ર આવ્યું μ0 કેપિટલ NI/L. મારે કાંઈ એમાં સમજાવવું નથી. 4 પાઈ 10 ની -7 આટાની સંખ્યા 500 વિદ્યુત પ્રવાહ 5 લંબાઈ 0.5 સર આન્સર નહીં આવે. નો આવે તો વિચારો શું કામ નહીં આવે. આન્સર ના આવે તો વિચારો શું કામ નહીં આવે. મારા મતે તો આન્સર આવી જવો જોઈએ. રેડી? જો ટ્રાય કરો. સર ત્રિજ્યાનો તો ઉપયોગ નથી થયો. એલાવ
ત્રિજ્યાનો ઉપયોગ નથી થયો તો તમે સમજો એ હું કહેવા માંગે છે. એ તમને એવું સમજાવે છે કે ત્રિજ્યા નાની છે, સોલેનોઇડ મોટો છે. આ જુઓ 0.01 મીટરની ત્રિજ્યા છે ને 0.5 મીટર, એટલે લાંબા સોલેનોઇડની વાત કરે છે. બાકી એલ બહુ મોટું છે, ત્રિજ્યા નાની છે, એટલે એ લાંબા સોલેનોઇડની વાત કરે છે. બાકી આરનું કાંઈ કામ જ નથી. અહીંયા તમે સાદું રૂપ આપી દો સર, આપી દો ને, બહુ કરી. હાલો જોઈએ, અહીંયા 4 પાઈ એમને એમ લખો, 5 5 એ 25 લખો, આ 2 મીંડા ને આ નીકળી ગયું એટલે 10⁻5 લખો. અહીંયા લખો 5 ગુણ્યા 10⁻1 એટલે અહીંયા 5 વધ્યું. 5 4 20 પાઈ ગુણ્યા 10⁻4 ઘાત ટેસ્લા. આ 20 પાઈ એટલે 3.14 10⁻4 ઘાત ટેસ્લા. આ 30 2 એટલે 6.28 એટલે 62.8 10⁻4 ઘાત ટેસ્લા. એલાવ હવે તમારી રીતે ફટાફટ આનું સાદુરૂપ આપી દો. બરોબર, 6.28 લખજો. આજના લેક્ચરનો લાસ્ટ દાખલો કરીએ છીએ અને એ છે 4.10. તો ફટાફટ આ તમારી રીતે કરો. હજી એકવાર કહું છું, ત્રિજ્યા અને એલની સરખામણી કરજો. એલ બહુ મોટું છે, આર નાનું છે, એટલે લાંબો સોલેનોઇડ આપેલો છે. તો 4.10 ઉપર આગળ વધીએ. દિશામાં ધ્યાન રાખવાનો પોઈન્ટ, દિશા દિશા દિશા, બસ બીજું કાંઈ નહીં. પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્રનો સામક ક્ષિતિજ ઘટક એટલે બી હોરિઝોન્ટલ લખ્યું છે. આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે. એકચ્યુઅલી આ એનું ઓરિજિનલ ચુંબકીય ક્ષેત્ર નથી, પણ દાખલામાં આપ્યું તો આપણે લઈ લેવાનું, કાંઈ પણ પ્રશ્ન કર્યા વિના. આ યાદ રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ચુંબકીય ક્ષેત્રની દિશા જો આજ સમજજો, બાકી દાખલો નહીં થાય. ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક કામ કરીએ, શાંતિથી પેલા આખી દિશાની વાતો કરીએ. નોર્થ, સાઉથ, વેસ્ટ, ઈસ્ટ, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર. હવે જોવો, ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર તરફ છે, એટલે ઇમેજિન કરો કે ચુંબકીય ક્ષેત્ર છે. આવું દોરવાનું હોય નહીં, ઇમેજિન જ કરવાનું છે. આવી રીતનું આમ છે. આ તમારું ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે. એક લાંબો સીધો વાહક તાર 1 એમ્પિયર જેટલો પ્રવાહ, તો I બરાબર 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ધરાવે છે. સમક્ષિતિજ ટેબલ ઉપર મૂકી દો. સમક્ષિતિજ એટલે x દિશામાં ટેબલ ઉપર મૂકી દો. તો વિદ્યુત પ્રવાહની દિશા, એમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા, વેઇટ એન્ડ વોચ, ઉતાવળ નથી કરતા, શાંતિથી સમજો. આપણે આ ટેબલ ઉપર આ સળિયો મૂકી દીધો છે. આ આવડો સળિયો છે. એમાં પહેલા પ્રવાહ પૂર્વથી પશ્ચિમ એટલે કેસ 1 લ્યો. કેસ 1 લ્યો કે પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ છે. પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ છે, એટલે પ્રવાહ છે એ આમ વહે છે, આમ વહે છે. I આમ વહે છે. ઓકે, તો બળનું સૂત્ર તો આપણી પાસે છે, Q છે IL ક્રોસ B. F ઇઝ ઇક્વલ ટુ ILB સાઇન થીટા. I અને B વચ્ચે બનતો ખૂણો, I આમ છે, B ઉપર છે, તો I અને B લંબ છે. લંબ છે તો 90, એટલે સમજાવવું જોઈએ. I આમ છે, B આમ છે, IB એટલે IL લંબ B. લંબાઈ આમ જ હોય ને, લંબાઈ અને B, I અને B, ધેટ્સ ઓલ. આમાં હું સમજાવું. I છે એ 1 છે, એકમ લંબાઈ દીઠ કીધું છે. એકમ લંબાઈ દીઠ કીધું છે, તો F/L, જો અહીંયા લખ્યું એકમ લંબાઈ દીઠ F/L, તો અહીંયા વધ્યું IB સાઇન થીટા. F/L, I એટલે 1 એમ્પિયર. ચુંબકીય ક્ષેત્ર 3 ગુણ્યા 10⁵ અને અહીંયા છે સાઇન 90. સાઇન 90 એટલે 1 થાય, તો 3 ગુણ્યા 10⁵ ઘાત ન્યૂટન પ્રતિ મીટર બળ લાગશે જ્યારે પ્રવાહ પૂર્વથી પશ્ચિમ તરફ હોય ત્યારે. અને પાર્ટ બી અહીંયા ગણી દો
કે જ્યારે પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ જાય, લ્યો આ પાર્ટ બી, તો F ઇઝ ઇક્વલ ટુ આઈ એલ બી સાઇન થીટા. એકમ લંબાઈ દીઠ જોતું હોય તો આઈ બી સાઇન થીટા. હવે ખાલી થીટા વિચારો. એલાવ જુઓ, દક્ષિણથી ઉત્તર તરફ છે એ ચુંબકીય ક્ષેત્ર છે. દક્ષિણથી ઉત્તર તરફ ચુંબકીય ક્ષેત્ર છે, એ તો ખબર પડશે ને. પહેલા કિસ્સામાં લાવો પાછું દોરી દો સર. એટલે એ સમજવું જ પડે. નોર્થ, આ સાઉથ, આ ચુંબકીય ક્ષેત્ર આવી રીતનું છે. હવે પ્રવાહી દક્ષિણથી ઉત્તર તરફ છે, મતલબ તમારો સળિયો આમ છે અને પ્રવાહી આમ જ જાય છે દક્ષિણથી ઉત્તર તરફ. મતલબ આઈ અને બી એકબીજાને સમાંતર છે, તો થીટા 0 છે. તો F બાય એલ આઈ બી સાઇન 0, એટલે ધોળું, તો એકમ લંબાઈ દીઠ બળ 0 છે. તો આ બધા દાખલાઓ તમે 1 2 ઉદાહરણ 4.1 થી 4.10 સુધી મને તમે બે વાર લખીને હોમવર્કમાં મોકલવાનું છે. ફરજિયાત છે, કમ્પલસરી છે. તો બાકીના 3 ઉદાહરણ છે, થોડાક વધારાના દાખલા છે. તો ફરી પાછા આપણે નવા લેક્ચરમાં મળશું. ત્યાં સુધી ગુડ બાય. પ્રેક્ટિસ કરતા રહ્યો, મહેનત કરતા રહ્યો, MCQ સોલ્વ કરતા રહ્યો. થેન્ક યુ વેરી મચ.